Now we can express any value of y in terms of yn and backward differences lambda yn, lambda square yn, etc. lambda cube yn, etc. For that let આપણે ફોરવર્ડમાં જે રીતે કર્યું હતું કે બધાય y1 y2 એન્ડ સો ઓન બધાયને y0 ના ફોર્મમાં લખી શકો, એમાં સિમિલરલી આમાં બેકવર્ડમાં બધાય yની વેલ્યુ બધીને yn ના ટર્મ્સમાં લખી શકો. તો એ રીતે આપણે અહીંથી ચાલુ કરી લામડા yn ઇઝ ઇક્વલ ટુ એની ડેફિનેશન શું થાય yn માઇનસ yn માઇનસ 1. હવે yn માઇનસ 1ને આપણે પહેલાં yn ના ફોર્મમાં લખી, તો yn માઇનસ 1ને કરતાં બનાવી તો શું મળે yn માઇનસ લામડા yn કોમન નીકળે તો અંદર શું વધે 1 માઇનસ લામડા, તો yn માઇનસ 1ને શું લખાણું 1 માઇનસ લામડા yn. એ રીતે yn માઇનસ 2ને લખવા માટે આ ફોર્મ્યુલાનો યુઝ કરી લામડા yn માઇનસ 1 ઇઝ ઇક્વલ ટુ yn minus 1 minus yn minus 2. So yn minus 2ને we can write of the form yn. So yn minus 1 n minus 2ને આપણે સૂત્રનો કરતા બનાવી તો અંદર શું વધે is equal to yn minus 1 minus lambda yn minus 1. So yn minus 1 કોમન છે તો yn minus 1 કોમન નીકળે, અંદર શું વધે 1 minus lambda. તો yn minus 1ની વેલ્યુ શું થાય ઇન ફોર્મ ઓફ yn 1 minus lambda ઇન્ટુ yn, એની વેલ્યુ મૂકી તો શું મળશે 1 minus lambda સ્ક્વેર, કેમ કે અહીંયા 1 minus lambda છે, કેમ કે અહીંયા એક 1 minus lambda, અહીંયા બીજું 1 minus lambda, તો 1 minus lambda સ્ક્વેર ઇન્ટુ yn. સો આ થયું yn minus 2ને આ ફોર્મમાં લખાણ. આ એક સ્ટેપ જો પ્રિન્ટ નથી થયું પણ અહીંયા આ સ્ટેપ આવશે. એ રીતે yn minus 2ને કઈ રીતે લખાશે yn minus 3 ઇઝ ઇક્વલ ટુ 1 minus lambda ક્યુબ yn. કેમ કે yn minus 1 હોય તો 1 minus lambdaની એક પાવર આવે, yn minus 2 હોય તો અહીંયા જોયું હતું 1 minus lambdaનો 2 પાવર આવે, તો અહીંયા ક્યુબ છે n minus 3 છે તો 3 પાવર આવે, n minus k હોય તો k પાવર આવે. તો આ એક માર્કના ક્વેશ્ચનમાં પણ પૂછાઈ શકે. Next is central differences. So there is another system of differences known as central differences. એટલે બીજી રીતે ડિફરન્સ તો આ જ રહેશે, એને આપણે બીજા નોટેશનથી દર્શાવશું અને એનું ટેબલ પણ જુદું મળે. એટલે ડિફરન્સીસ y1 માઇનસ y0, y2 માઇનસ y1 is given by delta y1 by 2, delta y3 by 2 and delta y5 by 2 similarly. Now in this system, the system delta can be used instead of capital delta. This delta, small delta, is known as central differences operator. So and small delta y for any differences is the average of subscript of the two member of differences. Means બે મેમ્બરના ડિફરન્સને કઈ રીતે દર્શાવાય એવરેજ ડેલ્ટા y. એટલે y1 માઇનસ y2 આ yના બે મેમ્બર છે, એના ડિફરન્સને આપણે કઈ રીતે દર્શાવ્યું ડેલ્ટા y1 by 2. જ્યારે આપણે ફોરવર્ડ ડિફરન્સ આ રીતે દર્શાવતા, બેકવર્ડ ડિફરન્સમાં આ રીતે દર્શાવતા, સેન્ટ્રલ ડિફરન્સમાં હવે આ રીતે દર્શાવશું ડેલ્ટા y. સો અહીંયા ડેલ્ટા y1 by 2ની ફોર્મ્યુલા શું થઈ y1 માઇનસ y0. એટલે કે y1 by 2 છે તો 1 by 2માં એક 1 by 2 એડ કરો અને તો y1 મળે, અને 1 by 2માં 1 by 2 બાદ કરો તો y0 મળે. એ રીતે y3 by 2ની ફોર્મ્યુલા શું થાય 3 by 2 છે તો
પ્લસ 3/2 એડ કરો તો શું આવે 2 ટાઈમ્સ 3/2 ઓકે ડેલ્ટા વાય 3/2 છે તો એની ફોર્મ્યુલા 3/2 માં 1/2 એડ કરો એટલે બધામાં 1/2 એડ કરવાના 1/2 બાદ કરતા મળતા ફોર્મ્યુલાને આપણે ફોર્મ્યુલા તરીકે યાદ રાખશું તો 3/2 પ્લસ 1/2 એટલે 4/2 ઇઝ 2 તો મેક્સિમમ વેલ્યુ 2 આવી ગઈ ને 1/2 બાદ કરો તો આવશે 1 કેમ કે 2/2 ઇઝ 1 તો 1 આવી ગયું અથવા 5/2 હોય તો 5/2 માં 1/2 એડ કરો એટલે 3 1/2 5/2 માં બાદ કરો એટલે 2 y3 માઇનસ y2 આવી ગયું તો આથી યાદ રાખવાની મેથડ હવે હાયર ઓર્ડર કઈ રીતે ફાઇન્ડ થાય તો ડેલ્ટા 3/2 માઇનસ ડેલ્ટા સ્ક્વેર y1 ફાઇન્ડ કરવું હોય તો એની ફોર્મ્યુલા છે ડેલ્ટા y 3/2 માઇનસ ડેલ્ટા y 1/2 આ ફોર્મ્યુલા કઈ રીતે આવે એ જ હોય તો લેફ્ટ હેન્ડ સાઈડ ઉપાડી ડેલ્ટા y 3/2 ની વેલ્યુ y2 માઇનસ y1 એ જ રીતે માઇનસ ડેલ્ટા y 1/2 ની ફોર્મ્યુલા y1 માઇનસ માઇનસ પ્લસ y0 તો શું મળ્યું આ 2 ટાઈમ્સ એટલે y2 માઇનસ 2y1 પ્લસ y0 હવે ડેલ્ટા સ્ક્વેર y1 એ કઈ રીતે ફાઇન્ડ કરશું ડાબી બાજુ આપણે આ મળ્યું એ તમે યાદ રાખજો y2 માઇનસ 2y1 પ્લસ y અહીંયા 0 આવશે હવે ડેલ્ટા સ્ક્વેર y1 એ જમણી બાજુનું વેલ્યુ આ આપણે લાવીશું તો જમણી બાજુ ડેલ્ટા સ્ક્વેર y1 એને આ રીતે લખી શકાય ડેલ્ટા ઇન્ટુ ડેલ્ટા y1 ડેલ્ટા y1 એટલે 1 માં 1/2 એડ કરો એટલે 3/2 y 3/2 માઇનસ 1 માં 1/2 બાદ કરો એટલે y 1/2 હવે ડેલ્ટા બંનેમાં સેપરેટ કરી તો ડેલ્ટા y 3/2 માઇનસ ડેલ્ટા y 1/2 તો ડેલ્ટા 3/2 ની વેલ્યુ 3/2 માં 1/2 એડ કરો તો શું આવશે y2 માઇનસ y1 ડેલ્ટા 3/2 ની વેલ્યુ અહીંયા છે જ અને ડેલ્ટા 1/2 ની વેલ્યુ અહીંયા છે જ માઇનસ y1 માઇનસ માઇનસ પ્લસ y0 તો મળી ગયું y2 માઇનસ 2y1 પ્લસ y0 તો ડાબી બાજુ ઇઝ ઇક્વલ ટુ જમણી બાજુ થઈ ગયું તો આથી પ્રૂફ ઓફ ફર્સ્ટ વન એટલે ડેલ્ટા સ્ક્વેર y1 ની વેલ્યુ શું યાદ રાખવાની ડેલ્ટા 3/2 માઇનસ ડેલ્ટા 1/2 એટલે એ જ થયું અહીંયા y1 છે ડેલ્ટા સ્ક્વેર હે તો અહીંયા એક ઘટે અહીં ડેલ્ટા હતો તો અહીંયા ડેલ્ટા રેસ ટુ 0 એટલે 1 ડેલ્ટા સ્ક્વેર છે તો ડેલ્ટા આવશે તો 1 માં 1/2 એડ કરો એટલે 3/2 ફર્સ્ટ વેલ્યુ મળી ગઈ ડેલ્ટા 3/2 ને 1 માં 1/2 બાદ કરો એટલે 1/2 તો ડેલ્ટા 1/2 પણ મળી ગયું એ જ રીતે સિમિલરલી ડેલ્ટા સ્ક્વેર y2 2 માં 1/2 એડ કરો એટલે 5/2 2 માં 1/2 બાદ કરો એટલે 3/2 સિમિલરલી ડેલ્ટા ક્યુબ હોય તો અહીંયા ઓછું આવે ડેલ્ટા સ્ક્વેર સો એન્ડ સો ઓન આ રીતે તમે ગમે તે વેલ્યુ ફાઇન્ડ કરી શકો પણ સેન્ટ્રલ ડિફરન્સ છે એટલે શું યાદ રાખવાનું 1/2 નો ડિફરન્સ આવે હવે સેન્ટ્રલ ડિફરન્સ ટેબલ કઈ રીતે બને તો આવા પ્રકારની વેલ્યુ આર્ગ્યુમેન્ટ અને એન્ટ્રી તમને આપેલી હોય તો આ ટેબલ કઈ રીતે બને એ જ હોય તો y1 માઇનસ y0 ની વેલ્યુ શું લેતા ડેલ્ટા 1/2 તો વચ્ચેની વેલ્યુ આવશે ડેલ્ટા 1/2 એ જ રીતે y2 માઇનસ y1 ની વેલ્યુ ડેલ્ટા 3/2 તો વચ્ચેની વેલ્યુ ડેલ્ટા 3/2 મળે એ જ રીતે સિમિલરલી બધી મળે પછી આગળ વધી સેકન્ડ સેન્ટ્રલ ડિફરન્સ ઇઝ ડેલ્ટા 3/2 માઇનસ ડેલ્ટા 1/2 એની વેલ્યુ આપણે આગળ જોઈએ અહીંયા ડેલ્ટા 3/2 માઇનસ અહીંયા માઇનસ ડેલ્ટા 1/2 ઇઝ ડેલ્ટા સ્ક્વેર y1 તો આ વેલ્યુ મળી ડેલ્ટા સ્ક્વેર y1 વચ્ચેની
એ જ રીતે ડેલ્ટા સ્ક્વેર y2 પછી નીચેની એક વધતી જાય. આ 1/2 + 1 એટલે 3/2 મળ્યું. 3/2 + 1 એટલે 5/2. એ જ રીતે અહીંયા 1 છે તો નીચેની વેલ્યુ y2, નીચેની વેલ્યુ y3, y4 સેકન્ડ ડિફરન્સ એટલે ડેલ્ટા સ્ક્વેર. આ ફર્સ્ટ વેલ્યુ ડેલ્ટા ક્યુબ y 3/2. અહીંયા એનાલિસિસ કરો તો 1 + 2/2 એટલે 3/2. અહીંયા એનાલિસિસ કરો આ વેલ્યુ કઈ રીતે મળી વચ્ચેની, આ વચ્ચેની કઈ મળી ડેલ્ટા 1/2 + 3/2 એટલે 1/2 + 3/2 એટલે 4/2. 4/2 એટલે 2 એટલે અહીંયા મળતી નથી, પણ અહીંયા તમને ક્યુબમાં 1 + 2/2 સોરી અહીંયા પણ મળી ગઈ, કેમ કે ડિવાઈડ/2 કરવાનું રહી ગયું હતું. એટલે 1/2 + 3/2 એટલે બંનેનો સમ કરો, ડિવાઈડ/2 કરો એટલે શું મળે, ઉપર 4/2 એના ડિવાઈડ/2 એટલે 2 નીચે આવે તો 4 4 કેન્સર, આવ્યું 1 એટલે અહીં 1 આવે. એ જ રીતે સિમિલરલી અહીંયા ચેક કરો તો 1 + 2/2 એટલે 3/2. એ રીતે ગમે તે ત્રિકોણ લેશો વચ્ચેની વેલ્યુ કઈ આવે એ યાદ રાખવાની. આ શોર્ટકટ રીત થઈ. 2 + 3 એટલે કઈ વચ્ચેની વેલ્યુ આવે 5/2. એટલે ગમે તે ડિફરન્સ તમે મેળવી શકો. અથવા ફોર્મ્યુલા પણ અહીંથી મળે, ડેલ્ટા ક્યુબ y 5/2ની ફોર્મ્યુલા શું મળશે, નીચેનું માંથી ઉપરનું બાદ કરો, ડેલ્ટા સ્ક્વેર y3 - ડેલ્ટા સ્ક્વેર y2. હવે એ રીતે 5 ડિફરન્સ સુધી મળશે, કેમ કે અહીંયા 4 વેલ્યુ છે તો અહીંયા 5 ડિફરન્સ સુધી મળે. એટલે આમ ગણતરી કરતાં 5 વેલ્યુ છે, કેમ કે 0 થી સ્ટાર્ટ થઈને 4 સુધી જાય તો 5 વેલ્યુ છે તો 5 ડિફરન્સ સુધી મળે. તો આ તો સેન્ટ્રલ ડિફરન્સ ટેબલ. નાઉ from the table we see central difference on the same horizontal line have the same suffix. Also add odd differences have the factorial suffix and even differences have integer suffix. Means એ શું કહેવા માંગે છે, ફર્સ્ટ ડિફરન્સીસમાં શું છે, ફેક્ટોરિયલ છે, ફેક્ટોરિયલ ફોર્મ છે, એન્ડ ઇવન ડિફરન્સ જો 2 4 એમાં ઇન્ટીજર છે. ઇન્ટીજર મતલબ ઝેડમાંથી એલિમેન્ટ હોય, સેટ ઓફ ઓલ ઇન્ટીજર મતલબ પોઈન્ટ વગરના 1 2 3 4 -1 -2 એ રીતે. તો ઇવન જેટલી એન્ટ્રી છે ઇવન ડિફરન્સનું કોલમ એમાં બધાય ઇન્ટીજર છે અને આમાં ફેક્ટોરિયલ ફોર્મ છે, એ તમે કહેવા માગે છે. હવે આ ફોર્મ્યુલા જો y1 - y2 ને આપણે આ રીતે લખી શકીએ, સોરી y1 - y0 ને ડેલ્ટા y0 લામડા y1, આટલી આપણે ફોર્મ્યુલા જોઈ છે, ડેલ્ટા y1/2. તો આટલી ફોર્મ્યુલા આપણે જોઈ છે. એટલે અત્યાર સુધી y1 - y0 ને આપણે ફોરવર્ડ ડિફરન્સમાં લખ્યું, બેકવર્ડ ડિફરન્સમાં લખ્યું એન્ડ સેન્ટ્રલ ડિફરન્સમાં લખ્યું. હવે નેક્સ્ટ લેક્ચરમાં થોડા એક્ઝામ્પલ જોઈશું આના રિલેટેડ.